નમસ્કાર, વી ભારત ન્યૂઝમાં તમારું સ્વાગત છે. તો વાત કરીએ મુખ્ય સમાચાર પર. કચ્છના રાપર તાલુકામાં પૂર્વ 20 કિલોમીટર દૂર આવેલું ટોકિયા ગામ આજથી આશરે 20 વર્ષ પૂર્વ બનાવેલું બસ સ્ટેશનની હાલત એકદમ પડી જાય તેવી હાલતમાં જોઈ શકો છો. રાપરથી ઉત્તર ગુજરાત તરફ જવા માટે માત્ર એક જ હાઈવે હોવાથી વાહનની અવરજવર વધારે રહે છે. ગામમાં એસટી બસ રાપરથી પીપળા લોકલ એકમાત્ર ગામ આવેલું છે. તે ગામમાંથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાંથી પાટણ, રાધનપુર, અમદાવાદ જવા માટે ગામમાં એક પણ એસટી બસ ના આવવાને કારણે બીમાર મુસાફરોને રાધનપુર, પાટણ, અમદાવાદ લઈ જવા માટે 2 કિલોમીટર હાઈવે સુધી પ્રાઇવેટ વાહનમાં જીવના જોખમે લઈ જવા પડે છે. તમે જોઈ શકો છો કે બસ સ્ટેન્ડની હાલત એકદમ પડી જાય તેવી હાલતમાં છે. તો મુસાફિર વરસાદમાં બેસવા માટે તાડપત્રીનો ઉપયોગ લઈ રહ્યા છે. તો અમારે એવી માંગ છે કે બસ સ્ટેશન જૂનું પાડીને નવું બસ સ્ટેશન બનાવે એવી અમારી માંગ છે. રિપોર્ટર હરકાભાઈ સોલંકી, રાપરા, કચ્છ.